ધર્મલાલ, હરેક મનુષ્ય એની એક ચિંતા કાયમી છે, સુખની શોધ. અને સુખની શોધ માટે એને હંમેશા પરિવર્તન ઈચ્છ્યું છે. એમ એવું સમજે છે કે જીવનમાં જો પરિવર્તન આવશે તો સુખ મળશે. આ એની ધારણા છે. કારણ કે એને સમજાય છે કે જીવનનો મતલબ જ થઈ ગયો છે દુઃખ, અશાંતિ, ઈર્ષ્યા, કલહ, દુશ્મનાવટ. આ બધો જીવનનો જાણે અર્થ બની ગયો છે. હવે જીવન આના બધાને લીધે એવું ઘેરાઈ જાય છે કે ભાગ્યે જ કોઈ ક્ષણ એવી વીતે કે જે મનુષ્યની આનંદમાં પસાર થતી. આપણો ઘણો ખરો જે આનંદ છે એ પણ કોઈક બદલો લીધાનો અથવા તો કોઈક આપણે બહુ પીડા પછી કોઈક ઈચ્છા પૂરી થયાનો આવો આનંદ છે, જેને આપણે શુદ્ધ આનંદ કહીએ. એવી ક્ષણો જીવનમાં બહુ થોડી વીતી રહી છે. તો મનુષ્યને એમ થાય છે કે એક બાજુ સમય તો વીતતો જ જાય છે, જીવન તો આગળ વધતું જ જાય છે, અને આ જીવનની વચ્ચે જો મારે આનંદને શોધવો હશે તો પરિવર્તન લાવ્યા સિવાય છૂટકો નથી. આટલું તો મનુષ્યને પાકું સમજાય છે કે સુખ મને જોઈએ છે અને સુખ માટે પરિવર્તન જરૂરી છે. આ બે વસ્તુ એ બિલકુલ સાચી છે, પણ એક મનુષ્ય જ આ વસ્તુ વિચારી શકે છે. દેવલોકમાં રહેલો દેહ દેવલોકની વ્યવસ્થામાં ક્યારેય પરિવર્તન નથી લાવતો. એ જ કોશિયા કરે છે પોતાની કોઈ અનિચ્છાને અથવા અભાવને, પણ એ પરિવર્તન નથી લાવી શકતો. નરકના જીવો ગમે તેટલું ચાહે પરિવર્તન નહીં લાવી શકે, અને તિર્યંશને તો ખબર જ ન પડે કે પરિવર્તન લાવવા જેવું છે. તો એકમાત્ર મનુષ્યની તાકાત છે કે જે પોતે પરિવર્તન લાવવા ઈચ્છે છે. તકલીફ ક્યાં થાય છે કે જીવનમાં પરિવર્તન લાવવાના બે વિકલ્પો ખુલ્લા છે. એક કે તમારી આસપાસ જે બધું વીંટળાયેલું છે, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, વાતાવરણ હોય, ઘટનાઓ, બધું છે, તમે એવું માની લો છો કે એ બધાને બદલીશું એટલે જીવનમાં પરિવર્તન આવી જશે અને મારું જીવન આનંદમય બની જશે. તો તમારી આસપાસ જે વ્યવસ્થાઓ છે, તમે વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માંગો છો, અને એ વ્યવસ્થામાં આવતું પરિવર્તન એ તમને આનંદ આપશે એવો ભ્રમ તમે સેવો છો. આજનું જે વિજ્ઞાન છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાને બદલવામાં ઉતરી ગયું છે. એક વિકલ્પ આ હતો કે તમારી આસપાસના વાતાવરણને તમે બદલો અને એ બદલીને તમારા જીવનને વધારે આનંદિત બનાવો. આ વસ્તુ કઈ હદ સુધી સાચી છે? શારીરિક પીડાની હદ સુધી. તમે વ્યવસ્થાઓને બદલીને શારીરિક પીડામાંથી બચી શકો 100%. આજે તમે જે પંખાને એસીનું સુખ માનો છો, થોડીક સદી પહેલા સુધી આવું કોઈ સુખ નહોતું. લોકો ગરમી સહન કરતા હતા. તમે વ્યવસ્થાઓને બદલીને શારીરિક સ્તરે દુઃખને મટાડી શકો, કષ્ટને મટાડી શકો. આ વસ્તુ સાચી છે, પણ એનાથી જીવનમાં પરિવર્તન ન આવે. જીવન શૈલી બદલાય, જીવન નહીં બદલાય, જિંદગી નહીં બદલાય. લાઈફ સ્ટાઇલ બદલાય એનો મતલબ ક્યારેય નથી થતો કે તમારી લાઈફ બદલાઈ ગઈ. કારણ કે લાઈફ તો મનથી જીવાય છે, શરીરથી નહીં. આજે કોઈ પણ મનુષ્ય કેટલા સાધનની વચ્ચે સુખી હશે એનું કોઈ નક્કી માપ નથી. સાધનોથી તમારા શરીરના સુખ ચોક્કસ મળે, દુઃખ ઓછા થાય, પણ એનાથી તમારું જીવન આનંદમય ન બને. જો જીવન આનંદમય બનતું હોત ને તો પછી વિજ્ઞાન એ સર્વોચ્ચ કક્ષાએ હોત ને અધ્યાત્મની કોઈ જરૂર જ ન હોત. તો આ જે એક વિકલ્પ છે કે આસપાસની વ્યવસ્થાઓને બદલીને જીવનને પરિવર્તિત કરવું, એવું માનવું કે બહારનું બદલાશે તો અંદરનું બદલાઈ જશે, આ બહુ મોટો ભ્રમ છે. અને આજનું વિજ્ઞાન એ ભ્રમને જબરજસ્ત રીતે પોષણ આપી રહ્યું છે. આજનું જે શિક્ષણ છે એ સતત એવું જ શીખવાડે છે કે બહારનું બદલીને અંદરનું બદલી શકાય છે. જ્યારે પ્રભુનો સિદ્ધાંત એ કે છે, બીજો વિકલ્પ આપે છે કે વ્યવસ્થાઓ બદલાય, જિંદગી નહીં બદલાય. તમારા અસ્તિત્વમાં પરિવર્તન લાવીએ જિંદગી બદલાશે. કારણ કે જિંદગી જો વ્યક્તિત્વ છે તો વ્યક્તિત્વ બે બાજુ જોડાયેલું છે, એક અસ્તિત્વ અને એક વ્યવસ્થા તંત્ર.
તમે આ બાજુનો પ્રયત્ન તો બહુ કરી લીધો, સેંકડો ને હજારો વર્ષથી કર્યો, અને વ્યવસ્થામાં પરિવર્તનોએ પરસ્પરના સંઘર્ષો જ જન્માવ્યા છે. વ્યવસ્થાના પરિવર્તનોએ સૃષ્ટિમાં પાયમાલી જ નોતરી છે. વ્યવસ્થાના પરિવર્તનોએ એક મનુષ્ય દ્વારા સકલ જીવ સૃષ્ટિને હાનિ આપવાના જ કામ કર્યા છે. કારણ કે મનુષ્ય જ્યારે વ્યવસ્થામાં પરિવર્તન લાવવા જાય છે ત્યારે એને જે વસ્તુ અડચણરૂપ લાગે છે એ દરેક વસ્તુનો નાશ કરવા પર એ ઉતરી પડે છે. તો વ્યવસ્થા બદલે, જીવન નહીં બદલે. જીવન બદલાશે તો તમારા અસ્તિત્વમાં પરિવર્તન લાવે. તો અધ્યાત્મ સતત એ વસ્તુ કરતું રહ્યું છે કે અસ્તિત્વમાં પરિવર્તન લાવે. બંનેના પાયાના સિદ્ધાંત એક જ છે, વિજ્ઞાન અને અધ્યાત્મના. સુખની શોધ અને સુખ માટે જીવનમાં પરિવર્તન. આ બંનેની તદ્દન સાચી વાત છે. પણ એક જીવનને વ્યવસ્થા સાથે જોડે છે, એક જીવનને અસ્તિત્વ સાથે જોડે છે. એક એવું માને છે કે બહારથી આનંદ અંદર આવે છે, એક એવું માને છે કે અંદરથી આનંદ બહાર આવે છે. તો આપણે જિંદગી એટલે કે વ્યક્તિત્વને જો આનંદમય બનાવવું હોય તો એના માટેનો કન્સેપ્ટ બદલવો. યોગ દૃષ્ટિ આપણને અસ્તિત્વ બદલવાની ફરજ પાડે છે, અને એના લીધે આપણે વધુ ને વધુ આનંદમય થતા જઈએ છીએ. દૃષ્ટિનો બીજો કોઈ અર્થ જ નથી. એક જ અર્થ છે કે હુંનું સંવેદન યોગ્ય સ્થાને જોડી દેવું અને પરિણામે અસ્તિત્વમાં પરિવર્તન લાવીને જિંદગીને વધુ આનંદમય બનાવી. આ જ આનો મતલબ છે. જિંદગીમાં સાચું પૂછો ને તો આનંદના અનંત દ્વાર છે, પ્રકાશની સંભાવનાઓ અનંત છે. પણ આપણે એક જ બાજુ એટલું બધું લક્ષ્ય આપી દીધું છે કે જિંદગીને સતત સાધનોથી ભરતા જઈએ છીએ, અને સાધનોથી ભરીને એવું સમજીએ છીએ કે જિંદગી જો આ બધાથી ભરાઈ જશે તો સાથે આનંદથી પણ છલકાઈ જશે, કે જેમાં આપણે અત્યાર સુધી નિષ્ફળ ગયા. હવે એક દૃષ્ટિ, એક નજર અસ્તિત્વના પરિવર્તન પર લગાવી છે, અને એ લગાવીને આપણે એવું કંઈક કરી દેવું છે કે જેનાથી આપણી આસપાસનું વાતાવરણ બદલવાનો ભલે આપણે પ્રયત્ન કરીએ, એ બંધ નથી કરવાનો. કેમ કે વ્યવસ્થાઓ જો બદલાય છે ને એનાથી થોડીક આપણને શાંતિ તો મળે છે, સ્થિરતા તો મળે છે, અને શાંતિને આનંદ સુધી પહોંચવાના અવસરો પણ વધતા જાય છે. તો એક શ્રાવકની જગ્યાએ તમે છો માટે કહું છું કે ભૌતિકતામાં પરિવર્તન લાવવાનું બંધ નથી કરવું. એ શ્રમણની કક્ષાએ ભૌતિકતામાં પરિવર્તન બંધ થઈ જાય, ઈચ્છા જ ન હોય, તમારે તો ચોક્કસ એમાં રહેવાનું જ છે. ભૌતિક વ્યવસ્થાઓમાં સારું થાય એની કોશિશ કરવાની જ છે, પણ એની સાથે અસ્તિત્વમાં પણ પરિવર્તન આવે એ નથી ભૂલવું. તમારો દૃષ્ટિકોણ સુખવાદી છે અને હોવો જ જોઈએ, કેમ કે અનંતકાળથી એ દૃષ્ટિકોણ રહ્યો જ છે. પણ સુખની શોધ જે સતત બહારની તરફ કરી છે એને બદલે અંદરની તરફ ચાલુ કરવાની બહુ જ જરૂર છે. આપણે જે માનતા હતા એ માન્યતામાં તો પરિવર્તન આવી જ ગયું છે કે સાચું સુખ અંદર છે, આપણે બધા જ માનીએ છીએ. પણ એ માટે જે પ્રયત્નશીલતા થવી જોઈએ એ જીવનમાં નથી આવતી, અને પરિણામે આવે છે કે જીવન એમને આગળ વધ્યા જ કરે છે. એકલું અધ્યાત્મ ક્યારેય પૂર્ણ નથી, અને એકલું વિજ્ઞાન પણ ક્યારેય પૂર્ણ નથી. કારણ કે જો અધ્યાત્મનો એવો અર્થ કરવામાં આવે કે બહારનું કશું બદલવાની જરૂર જ નથી તો પણ એ ખોટું છે. અને એકલું વિજ્ઞાન એમ કે છે કે આત્મા જેવું કંઈ છે જ નહીં, તે પણ ખોટું છે. દુનિયા હંમેશા બંનેના સંગમથી ચાલે છે. ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનું જે બેલેન્સ છે એનું જ નામ એક સ્વસ્થ જીવન છે. જ્યારે બંનેમાંથી કોઈ પણ એક તરફ વધારે ઝુકાવ આવી જાય છે ત્યારે જિંદગીમાં બધી જ ગડબડો ચાલુ થાય છે. જો કોઈ માણસ એકલો આધ્યાત્મિકતા તરફ ઝૂકી જશે ને તો પોતાની જવાબદારીઓથી ચ્યુત થઈ જશે, એ પોતાની જવાબદારીઓ ભૂલી જશે. અને જો એકલો એ ભૌતિકતા તરફ ઝૂકી જશે તો આ સૃષ્ટિ માટે ખતરનાક બની જશે. તો આપણે બંને બાજુ બેલેન્સ રાખીને ચાલવાનું છે, કે બંને અધૂરા સત્ય છે, પણ જ્યારે બંને એકબીજામાં પરોવાય છે ત્યારે જે પૂર્ણ સત્ય બને છે. પ્રભુએ જે સૃષ્ટિની કલ્પના આપી છે
કલ્પના કરી છે એમ નહીં કહું, કેમ કે એમના જ્ઞાનમાં તો એ બધું જ દેખાતું હતું. પણ આપણી આગળ જે સૃષ્ટિની કલ્પના પ્રસ્તુત કરી છે એ બંને વચ્ચે બેલેન્સ રાખીને ચાલવાની વાત કરે છે. એક અંતિમ છેડો હતો વેદાંત અને બૌદ્ધોનો, કે જે બધું નશ્વર છે, માયાવી છે, ક્ષણિક છે એમ કરીને બધાને ઉભે કર્યું. અને એક અંતિમ છેડો હતો ચાર્વાક અને મીમાંસકોનો, કે જે માત્ર એમ કહેતું હતું કે બસ ભૌતિક દ્રષ્ટિએ સુખ શોધી લો અને આગળ વધી જાઓ. આ બંને અંતિમોની વચ્ચે મહાવીર છે. મહાવીર એમ કહે છે કે એકલા ચાર્વાક અને મીમાંસકો પણ સાચા નથી, એકલા વેદાંત અને બૌદ્ધો પણ સાચા નથી. સુખ આ બંનેની વચ્ચેથી નીકળે છે. અને એ બંનેની વચ્ચેથી જે સુખ નીકળે છે, માટે એમને હંમેશા જ્યારે શ્રાવકોનું વર્ણન કરવાનું થયું ત્યારે શ્રાવકોની સાથે એમને ધાર્મિક વિશેષણો જોડ્યા, તો એની સાથે એમને ભૌતિક વિશેષણો પણ જોડ્યા, કે એ લોકો સમૃદ્ધ હતા, એ લોકમાં પ્રિય હતા, એ લોકોની સત્તા હતી, આવું પણ કીધું. કેમ કે ભૌતિકતાને પણ એમને જીવનના એક માપદંડ તરીકે સ્વીકાર્યો છે. એ સમજે છે કે મનુષ્ય એકલું એમ જ કર્યા કરશે કે બધું નશ્વર છે, મારું કોઈ નથી, હું અશરણ છું, અને ભૌતિકતા તરફ ધ્યાન જ નહીં આપે, તો ધીમે ધીમે એ પોતે પાયમાલીના એવા સ્તરે પહોંચી જશે કે જ્યાં એની પાસે જીવવાનું કોઈ કારણ જ નહીં બચે. એ પોતે દુઃખી થઈ જશે. અને જો એકલો ભૌતિકતા તરફ ઝૂકી જશે તો વાસ્તવિક જે આનંદ છે એનાથી વંચિત રહી જશે. તો પરમાત્મા હંમેશા વચ્ચે રહીને બોલે છે. એમને બંને બાજુ એકદમ સ્વસ્થ વાત કરી છે. પ્રભુએ ક્યારેય કોઈ દેવને એમ નથી કીધું કે ભાઈ તું દેવલોક છોડીને નીચે ઉતરી જાય, એવું એમને ક્યારેય નથી કીધું. અને એમને મનુષ્યને પણ એમ નથી કીધું કે ભાઈ તું દેવલોકમાં જવાની તૈયારી કર, એમને એ પણ નથી કીધું. એમને તો એટલું જ કીધું છે કે તમે માર્ગમાં રહો, અને આ માર્ગ સહજ રીતે તમને જે પુણ્ય બંધાવી આપે છે એ પુણ્યનો નિષ્પૃહ ભાવે ઉપભોગ કરી, એમાં લેપાઈ ન જાય. બસ એમને તો આ જ શીખવાડ્યું છે. એમને આનંદને ક્યારે એવું નથી કીધું કે ભાઈ તું આટલા ગોકુલ લઈને બેઠો છે, બધું છોડી દે. એમને ક્યારે સંપત્તિનું વિસર્જન નથી કરાવ્યું. એમને એટલું જ કીધું છે કે સંપત્તિ સૃષ્ટિના સર્જનમાં વપરાવી જોઈએ. તમારી સંપત્તિ એ સૃષ્ટિના વિસર્જનમાં વપરાય છે, એને બદલે એ સંપત્તિને સૃષ્ટિના સર્જનમાં વાપરો. એમને હંમેશા શક્તિનો ત્યાગ કરવાનું નથી કીધું, પણ શક્તિ માલિક ભાવની નહીં, માળી ભાવની હોવી જોઈએ. એમને સમજાવ્યું કે તમારી શક્તિનો ઉપયોગ સૃષ્ટિના હિતમાં કરો. પ્રભુનો માર્ગ ક્યારેય ત્યાગનો નહોતો, પ્રભુનો માર્ગ યોગ્ય ઉપયોગનો. આપણે એનું અર્થઘટન ખોટું કર્યું અને બધું છોડો એમ કરીને થઈ ગયા. ના, પ્રભુ એટલું જ કહે છે કે તમારી પાસે શક્તિ છે, તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે સત્તા છે, તમારી પાસે સામર્થ્ય છે, તમારી પાસે જે પણ છે એનો ઉપયોગ સ્વ અને પર ઉભયના કલ્યાણમાં કરો. જો પ્રભુ એકલા આધ્યાત્મિક દૃષ્ટિકોણ વાળા હોત ને, તેમને માત્ર સ્વની ચિંતા આપી હોત. અને જો પ્રભુ એકલા ભૌતિક દૃષ્ટિકોણ વાળા હોત, તેમને બીજાના ભોગે સ્વની ચિંતા આપી હોત. એમને તો હંમેશા કીધું છે કે સ્વ અને પર બંનેને સાથે લઈને જાઓ. ન એકલા પર તરફ ઝૂકી જાઓ, ન એકલા સ્વ તરફ જતા. તમે બંનેની વચ્ચેથી પસાર. યોગ દૃષ્ટિ એ આ બંનેની વચ્ચેથી નીકળવાની ઘટના છે. તમને આમાં આપણે જેમ જેમ શીખીશું એમ સમજાશે કે એક દૃષ્ટિમાં સ્વ અને પર બંને તરફ એક સરખું ધ્યાન વધતું જાય છે. જ્યારે આ બેલેન્સ ખોરવાયું છે ને, ત્યારે એવી વ્યક્તિ સૃષ્ટિ માટે ઘાતક બને છે. એકલો આધ્યાત્મિક જીવ એ જ્યાં પણ જશે ને ત્યાં નકારાત્મકતા ફેલાવી દેશે. કારણ કે એ તમને એમ જ શીખવાડશે. તમે જુઓ, મોહમ્મદ ગઝની જ્યારે આવ્યો, સોમનાથ પર એને હુમલો કર્યો, ત્યારે ભારતને બચવાની તાકાત હતી. સોમનાથમાં એ વખતે કેટલા બ્રાહ્મણો બેઠા હતા ખબર છે? 50,000. 50,000 બ્રાહ્મણો સોમનાથમાં મોજૂદ હતા. અને ભારતનો જે આધ્યાત્મિક દૃષ્ટિકોણ એવો ઊંધી રીતે લાગુ પાડવામાં આવ્યો. બધાને કહેવામાં આવ્યું કે આ બધું જ નશ્વર છે, બચાવવું હશે તો સ્વયં ઈશ્વર બચાવશે. પેલું શિવલિંગ ફાટશે જેવો ગઝની આવશે, અને શિવલિંગમાંથી શિવજી નીકળશે અને ગઝનીને પોતાનું ત્રિશૂળ ભોંકી પતાવી દેશે. જ્યારે મોહમ્મદ ગઝનીના સૈન્યએ હુમલો કર્યો ત્યારે એ 50,000 બ્રાહ્મણ
એ ઓમ નમઃ શિવાય કરીને બેસી રહે. અને હું કહું છું કે માત્ર શૈવ ધર્મ નહીં, જૈન ધર્મ પણ અનેક વખત આ ભૂલ કરી ચૂક્યો છે. અને કયો ધર્મ એવો બાકી હશે કે જેને આ ભૂલ ન કરી? કારણ કે બેલેન્સ વગરની આધ્યાત્મિકતા એ વિનાશનો કરશે. એ 50,000ના ડોકા કપાઈ ગયા, શિવલિંગ તૂટી ગયું, અને ભારત એ આવા આક્રમણખોરો હુણો, તુર્કો, મોગલો એનું પરાધીન બન્યું. તો એ જ 50,000ને એ વખતે કીધું હોત કે તમારે તલવાર પકડવાની છે, તો આખી વસ્તુ જુદી હોય. તમને ખબર છે જાપાનમાં એક મૂર્તિ મળે છે, મારે ક્યારેક આ મૂર્તિ અહીંયા બનાવવી છે. એ મૂર્તિ એવી હોય કે અડધી મૂર્તિ એક સૈનિકની હોય, મતલબ એક જ માણસ, એનો અડધો ભાગ એક સૈનિકનો હોય, અને એ પોતે તલવાર લઈને ઊભો હોય, અને તલવાર છે એનું પ્રતિબિંબ એના ચહેરા પર પડતું. એવી રીતે એ તલવારમાં સૂર્ય ઝીલાય અને એનું પ્રતિબિંબ એના ચહેરા પર પડે એવું. અને એ ભાગ હોય ને એ શૌર્યથી આમ પ્રજ્વલિત. અહીંયા એના બાહુ, આ બધું જ અડધો અડધો ભાગ એકદમ શૂરવીરતા વાળો એવું દેખાતું હોય મૂર્તિનું. આમ સૃષ્ટિના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને કોઈને વિચલિત ન કરી શકે એવું પરાક્રમને દેખાતું. અને એ જ મૂર્તિનો અડધો ભાગ એ જ માણસનો, એ સંતનો હોય, એને બીજા હાથે દીવો પકડેલો હોય, અને એ દીવાનું તેજ એના ચહેરા પર રેલાતું, અને એકદમ શાંત હોય, સૌમ્ય હોય, સૃષ્ટિના કલ્યાણની કામના વાળો. એ જાપાનની એ મૂર્તિ હંમેશા એક જ વસ્તુ સમજાવે કે સૃષ્ટિ ન તો એકલા સૈનિકથી ચાલી છે, ન તો એકલા સંતથી ચાલી છે. દરેક મનુષ્ય પોતાની અંદર સાધુ અને સૈનિક બંનેને જગાડવા પડશે. દરેક મનુષ્ય પોતાની અંદર આ બંને ક્વોલિટી લાવવી પડશે. તલવાર સૃષ્ટિનું રક્ષણ કરી શકે છે, દીવો સૃષ્ટિનું દર્શન કરાવી શકે છે. તમારે સૃષ્ટિનું દર્શન પણ કરવાનું છે, તમારે સૃષ્ટિનું રક્ષણ પણ કરવાનું છે. તલવાર આસપાસની વ્યવસ્થાને મજબૂત રાખશે, દીવો અસ્તિત્વને પ્રકાશિત કરશે. તમારે બહારની વ્યવસ્થા બદલવા પર પણ ધ્યાન આપવાનું છે, તમારે અસ્તિત્વને બદલવા પર પણ ધ્યાન આપવાનું છે. એ મૂર્તિ છે ને એ વાસ્તવમાં જિંદગીનું પ્રતીક છે, કેમ કે જિંદગી આ બંનેથી જ ચાલવાની છે. વ્યવસ્થા અને અસ્તિત્વ એ બંને વગર ક્યારેય જિંદગી ચાલી નથી. જીવનમાં આ બંને વસ્તુ વિકસાવતા જવું એ જ દૃષ્ટિ છે. તમે જુઓ ભૂમિકા કેવી બદલાતી જાય છે. પહેલી દૃષ્ટિ છે એમાં હોય છે પ્રબળ મિથ્યાત્વ. મિથ્યાત્વની માત્રા એટલી પ્રબળ છે કે જીવ કશો વિચાર કરવા તૈયાર નથી હોતો. આ દૃષ્ટિમાં તત્વ સંવેદન આવે છે, પણ એ તત્વ સંવેદન કોઈ સંસ્કાર નથી પાડતું. થોડોક વિચાર આવે અને વિલાઈ જાય, કારણ મિથ્યાત્વની પ્રબળતા. પણ એ જ મિથ્યાત્વ ધીમે ધીમે મંદ થતું થતું તારા સુધી પહોંચે ત્યારે મંદ મિથ્યાત્વ આવીને ઉભું રહે છે. જે અતિશય પ્રબળ હતું એ મંદ બન્યું. આ બંનેની વચ્ચે અસંખ્ય ભૂમિકાઓ પસાર થઈ છે, અને જીવ એ ઘટાડતો ઘટાડતો અહીં સુધી આવ્યો છે. મિથ્યાત્વનો અર્થ શું? ના, એટલે એ તો ખરું જ. અહીંયા મિથ્યાત્વનો અર્થ છે સરળ અને સીધા માર્ગને ઓળખી ન શકવો. જે માર્ગ સ્વ અને પરના કલ્યાણનો સીધો અને સરળ માર્ગ છે, એ માર્ગને ઓળખી ન શકવો અને એનાથી ભટકી જવો એ મિથ્યાત્વ છે. તમને ખબર છે સમ્યકનો સંસ્કૃતમાં સીધો અર્થ શું થાય છે? સમ્યકનો એકદમ સીધો અને સરળ અર્થ શું છે સંસ્કૃતમાં? સીધું. સમ્યકનો અર્થ છે સીધું, અને સમ્યક્ત્વ એટલે સીધું ચાલવું. જે સીધાપણું છે, જે સીધું ચાલવું છે, એ જ સમ્યક્ત્વ છે. તો કલ્યાણનો માર્ગ તો બહુ સીધો છે, બહુ સરળ છે, અને એ માર્ગ પર જેટલું હોવું એ સમ્યક્ત્વ છે, અને એ માર્ગથી જેટલું દૂર ફંટાઈ જવું એ મિથ્યાત્વ છે. સીધા ને સરળ માર્ગથી દૂર જવું.
આ વસ્તુ ઘટતી જાય છે અને તમે માર્ગની વધુ ને વધુ નજીક આવતા જાઓ છો. આ માર્ગની નજીક આવો ને એટલે જરૂરી નથી કે તમે એને અરિહંતની ઓળખાણ થઈ જ જાય. જરૂરી નથી કે તમને પંચ મહાવ્રતધારી ગુરુની કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ મળી જ જાય, પણ તમારી અંદર એની પાત્રતા જન્મે કે જ્યારે આ બધું મળે ત્યારે તમે એનો યોગ્ય ઉપયોગ કરી શકો. એ પછીની ભૂમિકા આવે છે કે જે ભૂમિકાએ સમ્યક્ત્વની પાત્રતા પ્રગટવાનું શરૂ થાય છે. સમ્યક્ત્વની પાત્રતા, એને કહેવામાં આવે છે સમ્યક્ત્વની પ્રાથમિક ભૂમિકા. હવે તમારી ગતિ સમ્યક્ત્વ તરફની છે, રોડની બહુ નજીક છે. અને ચોથામાં બસ હવે રોડ પર ડગલું માંડવાનું જ બાકી છે, સમ્યક્ત્વની દૃઢ ભૂમિકા આવી ગઈ છે. પાંચમામાં આવે છે સમ્યક્ત્વ, પણ કેવું સ્થિર. અત્યાર સુધી તત્વ સંવેદન થતું હતું, પણ એ જે તત્વ સંવેદન છે એ માત્ર વિચારની કક્ષાએ હતું. જેવો એ વિચાર બંધ થાય તત્વ સંવેદન જતું રહેતું, પણ પાંચમી દ્રષ્ટિથી એ સ્થિર થઈ જશે. સ્થિર થવાને લીધે ધારો કે ક્રિયા બદલાય, અંદરનો બોધ નહીં બદલાય. ભાગ્યશાળી, ફરી ફરીને ઉદાહરણો યાદ કરજો. નંદીશેન, તમને દેખાશે કે પતન થયું છે ચારિત્રથી, દૃષ્ટિથી પતન નથી થયું. એ જ્યાં પણ બેઠા છે ત્યાં આગળ પણ એમને પોતાની દૃષ્ટિ બીજાના સુધી પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે અને સતત બોધ કર્યો છે તત્વ સંવેદન. તો આવો જીવ એટલો સ્થિર થઈ જાય છે કે ક્યારે પણ એનો તત્વ સંવેદનનો બોધ નથી થતો. પ્રવૃત્તિ મલિન થઈ શકે, બોધ મલિન નથી થતો, કેમ કે સ્થિરાની કક્ષાએ આવી ગયો છે. આવો જીવ કર્મવશ ઊંધા જતા કામ કરી નાખશે, પણ એની અંદરથી જે જાગૃતિ હોય એ નહીં હટે. એની જે શુદ્ધ સ્વભાવની ભૂખ હોય, પરિણતિ હોય, એ ખલાસ નહીં. આવો જીવ ક્યારે પણ પોતાના ઊંધા કાર્યનો બચાવ નહીં કરે. અને જ્યારે પણ જવાબ આપવાનો આવશે ત્યારે જવાબ તો એનો સાચો જ નીકળશે, એમાં બચાવ નહીં. તમે તમારી એવી કેટલી ક્રિયાઓ જોજો કે જે ક્રિયા માટે તમને કોઈ પૂછે છે ને કે આવું કેમ કરો છો, તો તમે એના બચાવમાં ઉતરો છો, સ્વીકારમાં નથી ઉતરતા. તમારો બચાવ હોય છે. અને આ જે બચાવ છે એ દેખાડે છે કે તમારો તત્વ સંવેદનનો બોધ એ કેટલો ઓછો છે. મિથ્યાત્વને બચાવ કરવાનું મન થાય, સમ્યક્ત્વ હંમેશા સ્વીકારની ભૂમિકામાં આવે કે મેં આ કર્યું છે, હું એનો સ્વીકાર કરું છું. એનાથી આગળ વધે, કાંતામાં પહોંચે એટલે પ્રબળ વિરક્ત ભાવ આવે છે. હવે વાસ્તવિક વૈરાગ્ય આવવાની શરૂઆત થાય છે, કારણ કે હવે એને સમજાય છે કે હું અત્યાર સુધી જેમાં સુખ માનતો હતો એ દુઃખ છે એમ નહીં, પણ એનાથી વધારે સારું સુખ ક્યાંક છે. એ માટેની એને લગની જાગે છે. તો વધારે સારા અને સાચા સુખ માટેની લાગણી એ વૈરાગ્ય છે. વૈરાગ્યનો અર્થ છે વિશેષણ રાગ, એક તીવ્ર ઈચ્છા જન્મવી કે મારે આ મેળવવું છે, એ વિરક્ત ભાવ છે. પરિણામે સંસારના સુખ એને અવાસ્તવિક લાગે છે. ભગવાન બુદ્ધના જીવનની એક કથા આવે છે. કથા નહીં બની હોય એવું આપણે માની લઈએ, પણ જો બને તો શું થઈ શકે વાસ્તવિકતા છે. એક મનુષ્ય છે જેને પોતાની પત્ની માટે ખૂબ જ રાગ છે. એ બુદ્ધ પાસે આવે છે. એને પોતાનો રાગ છોડવો હોય છે પણ ઓછો નથી થતો. શું કરવું? બુદ્ધ એને કહે છે તને તારી પત્ની પર આટલો મોહ કેમ છે? તો કે અતિશય સુંદર દેખાય છે એટલે મોહ છે. બુદ્ધ કહે છે બરાબર, બહુ સારું. અને વાત સાચી હોય છે, બહુ સુંદર હોય છે. બુદ્ધ છે એ એના માથે હાથ મૂકે છે. હાથ મૂકે છે એટલે એમ કહેવાય છે કે શક્તિપાત થયો અને એ જીવ છે એને દેવલોકનું દર્શન થાય છે અને એ દેવલોકની અપ્સરાઓને જોઈ લે છે. એ અપ્સરાઓને જુએ છે, કિન્નર દેવલોકની, અને પછી એને બુદ્ધ પાછા લઈ આવે છે. પછી બુદ્ધ એને કહે છે કે બોલ શું કરવું છે? તો કે મને કિન્નર દેવલોકની અપ્સરા જોઈએ છે, એવો જવાબ આપે છે. તો બુદ્ધ કે શું થયું? તો કે હવે એને જોયા પછી આ પેલો શબ્દ છે એ એમના ગ્રંથનો, મારો નથી.
પણ કે એમ કે છે કે અત્યાર સુધી મને જે સુંદરી લાગતી હતી એ હવે મને વાંદરી લાગે છે. હું એ શબ્દ બોલ્યો છું ત્યાં આગળ કે જે સુંદરી લાગતી હતી એ મને આ લાગે છે. તો બુદ્ધ એને એટલું જ સમજાવે છે કે હજુ પણ તું એ જ ભૂલ કરી રહ્યો છે, સરખામણી. મારે તને એટલું જ સમજાવવું છે કે ભૌતિક કક્ષાએ તું કોઈ પણ અવસ્થાએ જઈશ ને એનાથી એક સ્ટેપ ઉપરનું સુખ મોજૂદ હશે જે તને જંપવા નહીં દે. તને જેવું એ તને ખબર પડશે કે એવું સુખ છે, એ ક્ષણે તારી પાસે જે છે તને નકામું લાગશે. અત્યારે મેં તને કિન્નર દેવલોકની અપ્સરા દેખાડી, હવે તું એ અપ્સરાને માંગે છે. તું જેવો એમાં જઈશ ને હું તને ગંધર્વ દેવલોકની દેખાડીશ ને તો તું એમ કહીશ ના 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 આ મને વાંદરી લાગે, હવે ગંધર્વની આપો. તો કે ભૌતિક કક્ષાએ સૌથી મોટું દુઃખ એવું હોય છે કે તમારાથી એક સ્ટેપ આગળ કશું હોય છે, તમે પૂર્ણતાએ નથી પહોંચી શકતા. જ્યારે વૈરાગ્ય તમને એ શીખવાડે છે કે પૂર્ણ સુખની શોધમાં નીકળો કે જેનાથી ઉપર કશું હોય જ નથી શકતું. અને એવું સુખ એ નિરપેક્ષ હોય છે જેમાં સરખામણી નથી હોતી, બિલકુલ નથી હોતી. ભાગ્યશાળી, તમારી પાસે પહેરવા માટે 100 કપડાં છે અને તમારી પાસે 200 છે, તો તમારા બંનેમાં સરખામણી થઈ શકે સુખની? ચોક્કસ થઈ શકે. 100 અને 200 સાધન છે ત્યાં સરખામણી હોઈ શકે, ભૌતિક કક્ષાએ સરખામણી મોજૂદ છે. પણ તમને એટલી નિષ્પૃહતા છે કે તમને 100 કપડાની કશી પડી જ નથી, અને તમને એટલી નિષ્પૃહતા છે કે તમને તમારા 200 કપડાની પડી નથી. તમે બંને નિષ્પૃહતાના આનંદમાં છો. હવે એ આનંદની સરખામણી શક્ય છે? ના, એની શક્ય નથી. કેમ કે સ્પૃહામાં સરખામણી શક્ય છે. મારી પાસે 100 કપડાં છે અને મારી પાસે 200 છે, તો જ્યાં સ્પૃહા છે, જ્યાં ભૌતિક સુખ છે, એમાં સરખામણી શક્ય છે 100 કે 200. પણ જ્યાં નિષ્પૃહતા આવી ગઈ, 100 તો 100 છોડ્યા, 200 તો 200 છોડ્યા, તો નિષ્પૃહતાના આનંદમાં ફરક નહીં પડે. સિદ્ધના જીવો જ્યારે આ સંસારમાં હતા ત્યારે એમના આનંદમાં ફરક હતો? ચોક્કસ હતો. કેમ કે એ લોકો અલગ અલગ કક્ષાએ, કોઈ શેઠનો દીકરો હશે, કોઈ ગરીબનો દીકરો હશે. તો સિદ્ધના જીવો સંસારમાં હોય ત્યારે એમના આનંદમાં ફરક હોઈ શકે, પણ એ જ સિદ્ધના જીવો જ્યારે મોક્ષમાં જતા રહ્યા, હવે એમના આનંદમાં કોઈ ફરક? સંસારથી છૂટવાનો આનંદ તો એક જ, એક સરખો. તો ભૌતિક કક્ષાએ સરખામણી છે, અને જ્યાં સરખામણી છે ત્યાં પરસ્પર હીનભાવ છે, અહમભાવ છે, અને એની સાથે અફસોસ અને આર્તધ્ય છે. જ્યારે જ્યાં તમે આધ્યાત્મિક કક્ષાના આનંદમાં જાઓ છો ત્યાં સરખામણી બંધ પડી જાય છે, બિલકુલ બંધ પડી જાય. માટે પ્રભુ ફરમાવે છે નથી સત્થમ પરેણ અથી સત્થમ પરેણ પરમ નથી અસત્થમ પરેણ પરમ. જ્યાં પણ ભૌતિકતા છે, જ્યાં પણ સાધનો છે, ત્યાં તુલના છે, અને જ્યાં તુલના છે ત્યાં પ્રસન્નતાનો અભાવ છે. પણ જ્યાં ભૌતિકતા છૂટી ત્યાં તુલનાનો છેદ ઉડ્યો, અને જ્યાં તુલના ગઈ ત્યાં તમે એક સરખામણી વગરના શાશ્વત આનંદમાં પ્રવેશ કરો. તો તમને હવે આ વાક્યનો અર્થ સમજાશે કે ભૌતિક કક્ષાએ સરખામણી શક્ય છે, આધ્યાત્મિક કક્ષાએ સરખામણી શક્ય જ નથી. બે સાધક મળે ત્યારે એકબીજાને એમ નહીં પૂછે કે તને કેટલી વાર આત્મ સાક્ષાત્કાર થયો, પેલો કે 1 વાર, ઓલો કે 3 વાર. ઓહો, આમાં સરખામણી ન હોય. કેમ કે આત્મ સાક્ષાત્કાર થાય ને એને એક સરખો જ આનંદ હોય. પછી તો એ સાક્ષાત્કાર આવે જાય, મનુષ્ય નશામાં જ હોય, આનંદમાં જ હોય. એટલે આધ્યાત્મિક કક્ષાએ સરખામણી શક્ય નથી. પરિણામ એ આવે છે કે પ્રબળ વિરક્તિનો જન્મ થાય છે. એને સતત એક જ ભાવના જાગે છે કે મારે એ પામી લેવું છે કે જેના માટે મારો જન્મ છે. આ આવે એ પછી આવે છે અસંગ અનુષ્ઠાન. અસંગ અનુષ્ઠાન એનો એક સ્થૂળ અર્થ, સામાન્ય અર્થ તમારા પૂરતો સમજાવો તો એવી ભૂમિકાએ પહોંચી જવાય છે કે જ્યાં આગળ કશાનો ન તો ખપ રહે છે, ન તો કશાનો મોહ કે વળગણ બચે છે, કશું જ નહીં. પછી જે પણ થાય છે બધું જ જાણે ખરી પડે છે આ શરીર પર, મન પર, કશું જ નહીં. એને કોઈ પણ વાતે ન તો નારાજગી હોય છે, ન તો કોઈ પણ વાતે કશી ખુશી હોય છે. એના માટે જે પણ હોય બસ કાળના પ્રવાહમાં તણાવવાનું હોય છે. સમયનો પ્રવાહ વહેતો જાય, એની ભેગો એ તણાતો જાય. ન કોઈ પ્રતિકાર, ન કશાનો ઇનકાર,
બસ જે પણ થાય છે એનો સ્વીકાર. આ ભૂમિકાએ અસંગતા આવે છે. આ સૃષ્ટિની કોઈ પણ વાતથી કોઈ ફરક જ ન પડે એવી અવસ્થાએ પહોંચી જવાય છે, જેને આપણે અત્યંત અપ્રમત્ત દશા કહી શકીએ. આ જ્યારે 7મું સ્ટેપ આવે અસંગ અનુષ્ઠાનનું, ત્યારે કર્તૃત્વ ભાવ સમાપ્ત થાય છે. અત્યાર સુધી કર્તૃત્વ હતું, હું કશું કરું, એવો વ્યક્તિ સૃષ્ટિમાં પણ પરિવર્તન લાવવા પ્રયત્ન કરે, બીજાને બોધ આપવાનો પણ પ્રયત્ન કરે, સ્વને બદલવાનો પણ પ્રયત્ન કરે. અસંગ અનુષ્ઠાનમાં એ બધું જ બંધ પડી જાય છે અને માત્ર બચે છે નિરાત અને શાંતિ. નિષ્ક્રિયતા નહીં, આળસ નહીં, પણ એક ઊંડી નિરાત અને શાંતિ. અને એ પછી 8મા સ્ટેપ પર આવે છે કેવલ જ્ઞાન. અસંગ અનુષ્ઠાન એ સંપૂર્ણ જ્ઞાનની કક્ષાએ લઈ જાય છે. ભાગ્યશાળી જ્યારે આ દૃષ્ટિમાં આગળ વધતા જઈએ ત્યારે એક એક યોગનું અંગ પણ પ્રગટ થતું જાય છે. યોગાંગની કોલમ જોજો. મિત્રા દૃષ્ટિ હોય છે ત્યારે યમ પાળવાનું મન થાય છે, શરૂ થાય છે. યમ એટલે શું? તો સૃષ્ટિના જે મૂળભૂત તત્વો છે એની જાળવણી કરવાનું મન થાય છે. જેમ કે એમ થાય છે કે થોડીક અહિંસા જીવનમાં આવે, થોડુંક સત્ય આવે, થોડોક સંતોષ આવે, થોડુંક બીજાનું લૂંટી ન લેવાની વૃત્તિ, એ અચૌર્ય એ જીવનમાં આવે. હું કોઈનું પડાવી ન લઉં, ઝૂંટવી ન લઉં, બધું બધાની જગ્યાએ બરાબર છે, મારી પાસે જે છે એમાં આનંદ માણું. બસ આવી બધી લાગણીઓ આવવાનું શરૂ. આને કહેવાય છે યમ. આ લાગણીઓ આવી એટલે સ્વાભાવિક રીતે થોડુંક એનું પાલન શરૂ થશે. અને આ જે થોડુંક પાલન શરૂ થાય એ આગળ વધતા વધતા પછી નિયમો લેવાનું મન. એટલે તારામાં નિયમો આવશે. આ જે નિયમો આવશે એને લીધે જીવનમાં નાના મોટા સંકલ્પો, પ્રતિજ્ઞાઓ, આ બધું જોડવાનું મન થતું છે. કેમ કે એને સમજાય કે અહિંસા, સત્ય, આ બધાની જાળવણી માટે મારે જાતને થોડોક તો કંટ્રોલ કરવો જ પડે. અને આ કંટ્રોલ કરવાની ભૂમિકાએ એ નિયમો લેવાનું શરૂ કરે. નિયમો આવે એટલે પછીની દોડધામ ઓછી થાય. આસનનો મતલબ છે કે પહેલા જીવનમાં શાંતિ આવે, સ્થિરતા આવે. એ પોતે એવો જીવ હોય ને, એ બહુ લફર ફફર આમ તેમ એ બધું નહીં કરે. એ શાંત હશે, સ્વસ્થ હશે. એનું આસન સિદ્ધ થયેલું છે. તમે જોજો, જ્યારે તમે અશાંત હો ને તો તમારી અશાંતિ બિલકુલ પર થશે. તમે બેઠા પણ હશો ને તામ આમ કરશો, આંગળીઓ. તમે જ્યાં બેઠા હશો ત્યાં ધૂળમાં કુંડાળા દોરશો. તમને કશું પેન હશે ને તો આમ ટક 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 કરવાનું મન થશે. અહીંયા કંઈક બટન હશે તો આમ રમાડ્યા કરવાનું મન થશે. તમે કંઈક બેઠા હશો તો ડ્રોર હશે તો આમ ખાલી ખાલી ફૂલ બંધ કર્યા કરશો. કશું જ નહીં હોય ને તો આમ બસ આમ કંઈક ટક 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 કર્યા કરશો. કોઈ સમજ. આ બધું જ તમારી અશાંતિની નિશાની છે કે તમારું મન એ શાંત અને સ્વસ્થ નથી. તો જ તમે આ બધું કરી શકો. અમારા વડીલો કાયમ કે કોઈ પણ મનુષ્યનો પોતાના મન પર કેટલો કંટ્રોલ છે એ જો જોવું હોય તો 5 મિનિટ એને કોઈ પણ કાર્ય વગર, અને એને ખબર ન હોય કે કોઈ મને જોઈ રહ્યો છે, ધૂળમાં ઉભા રાખે. એ છે ને ધૂળમાં અંગૂઠાથી લીટીઓ દોર્યા કરે. તો સમજવું મન એટલું વધારે અશાંત છે. જે મનુષ્ય શાંત હશે, સ્વસ્થ હશે, એ શરીરની એનર્જીને આવી રીતે વેડફશે નહીં. તમને કદાચ ખબર છે કે નળમાંથી પાણીનું એક એક ટીપું પડ્યા કરે અને તમે નળ રિપેર ન કરાવો આખા દિવસનું કેટલું પાણી આવે તે બાતલ જાય. કોઈ દિવસ ગણ્યું છે? કદાચ 22 લીટર કરતા પણ વધારે. જો એક ટીપું પડ્યા કરતું હોય તો 22 લીટર કરતાંય વધારે પાણી એ નકામું જતું રહે. 22 લીટર પાણી એટલે એવરેજ 6 માણસ પોતે આખો દિવસ પી શકે અને તરસ છીપાવી શકે એટલું પાણી ટીપા ટીપામાં જતું. આપણી આવી જેટલી પણ નિરર્થક ચેષ્ટાઓ છે, આવી નિરર્થક ચેષ્ટાઓ એ હદ સુધી પહોંચી જાય છે કે
કે આપણી એનર્જીના 75% કરતા વધારે એનર્જી એમાં જ નકામી વહી જાય છે આવી નિરર્થક ચેષ્ટા. તો મનુષ્યને આસન સિદ્ધ થયું, કેમ કે એને જાત પર કંટ્રોલ કરવાનું શરૂ કર્યું. જાત પર કંટ્રોલ આવેલો મન થોડુંક સ્વસ્થ બન્યું. એ સ્વસ્થ બન્યો એટલે આસન સિદ્ધ થયું. આસન સિદ્ધ થઈને એટલે વારંવાર આ બધું બંધ પડી ગયું. એ જેમ બેઠો છે બેઠો શાંતિથી બેઠો, એ ચાલે તો પણ સ્વસ્થ ચાલે, એ જાય કશે તો પૂરો વિચાર કરીને જાય. તમે બરાબર માર્ક કરજો, તમારી અસ્વસ્થતાને લીધે તમે એક જ કબાટમાંથી કાઢવાની વસ્તુ એના માટે અડધો કલાકમાં 3 વાર કબાટ ખોલો છો. પહેલી વાર કબાટ ખોલો ત્યારે બીજી વાર કાઢવાનું યાદ ન આવે, બીજી વાર કાઢો ત્યારે ત્રીજી વખતનું યાદ ન આવે. જ્યારે જે મનુષ્ય સ્વસ્થ હશે ને એક જ વખત બેડરૂમમાં એન્ટર થશે, કબાટ ખોલશે, બધી વસ્તુ લઈ નીકળી જશે. આપણે કહીશું કે વેલ પ્લાન એનું જીવન છે. કેમ છે? કેમ કે એને આસન સિદ્ધ કરવું છે. આસન સિદ્ધ કરવાનો મતલબ છે નિરર્થક ચેષ્ટાઓનો ત્યાગ, અને પોતાની જે ચેષ્ટા છે એ વધુ ને વધુ સ્વસ્થ હોય અને શાંત. આટલું ઓછું થાય, તમે જુઓ એ જ કોલમમાં તમને દેખાશે ક્ષેપ ઓછો થયો છે. ક્ષેપ ઓછો થાય એટલે આસન સિદ્ધ થવાનું છે. ક્ષેપનો મતલબ જ છે આડા આવડા ટૂંકા વિચારો. એ ઓછું થાય એટલે આસન આપોઆપ સિદ્ધ થવાનું તમારું. તમે ભાગમભાગ નહીં કરો. અને આસન સિદ્ધ થાય પછી આવે છે પ્રાણાયામ. પહેલા તમે જાત પર કંટ્રોલ કર્યો નિયમથી, આસનથી તમે શરીરની એનર્જીને કંટ્રોલમાં લીધી, અને એ પછી આવ્યું પ્રાણાયામ. પ્રાણાયામ એટલે હવે તમે શ્વાસને કંટ્રોલમાં લો, અને આ શ્વાસ કંટ્રોલમાં લેવાનું ચાલુ થાય એનો અર્થ શું? જે વારંવાર કહું છું કે તમારી કોઈ પણ લાગણી એ તમારા શ્વાસને વિચલિત કરે છે. ભાગ્યશાળી તમે વાસનામાં જાઓ અને તમારો શ્વાસ સ્થિર રહેવું બની શકે છે? તમારો શ્વાસ છે ને ઊંચો જ જશે, ઝડપી બનશે, બરાબર? તમે ક્રોધમાં હો અને તમારા શ્વાસ ઊંડા અને શાંત હોય એવું બની શકે? કોઈ મનુષ્ય ક્રોધમાં હોય પછી એક ગાળ બોલે, પછી બીજી ગાળ બોલે, આ શક્ય છે? તમે શ્વાસને શાંત અને ઊંડા રાખી અને ક્રોધ કરી શકો ખરા? ન જ કરી શકો. તો શ્વાસ એ તમારા મનની પારાશીશ છે, કે તમારા મનમાં કેટલા ઝડપથી વિચારો ચાલે છે એટલા ઝડપી શ્વાસ હશે. તમારું મન જેટલું સ્વસ્થ હશે એટલા શાંત, એટલો તમારો શ્વાસ એ પણ ધીમો અને વ્યવસ્થિત હશે. સાધના પદ્ધતિમાં સૌથી વધારે શ્વાસ પર ધ્યાન એટલે અપાવડાવે છે, કેમ કે શ્વાસ એ તમારી લાગણીને કંટ્રોલ કરવાનું સાધન નથી, પણ તમારી લાગણીને માપવાનું સાધન તો ચોક્કસ છે. બિલકુલ. એક તમને સંદેશો આપવામાં આવે છે કે સવારથી રાત સુધી તમારો શ્વાસ એને સતત તમે જોતા રહો, અને શ્વાસને જોઈને તમારા મનમાં લાગણીઓમાં કેટલી વધઘટ થાય છે એને માપતા રહો. આપણે ત્યાં જે નવકાર ગણાવવાની કે કાયોત્સર્ગની આ જે પરંપરાઓ છે એ વાસ્તવમાં શ્વાસને સ્થિર કરવા માટે છે. તમે જ્યારે બહારથી આવ્યા છો અથવા કંઈ પણ કરીને આવ્યા, તમે આ વાતાવરણનો ભાગ નહોતા અને હવે તમે એમાં જોડાવા માંગો છો, તો પહેલા જરૂરી છે કે તમારું મન તમારા કંટ્રોલમાં આવે, તમારી લાગણીઓ શાંત થાય. અને લાગણીઓને શાંત કરવા માટે તમારી પાસે 25 શ્વાસોશ્વાસ લેવડાવવામાં આવે છે. ત્યાં શ્વાસનો અર્થ થાય છે વાસ્તવમાં ધબકાર. તમારામાં એ પાવર હોવો જોઈએ કે તમારા ધબકારાને તમે એમને ઉભા રહીને જોઈ શકો. પહેલાના જમાનામાં કાયોત્સર્ગ થતો હતો, એમાં આવી રીતે નવકારને લોગસ ગણવામાં નહોતા આવતા. શું માપવામાં આવતું હતું? ધબકાર. અને એ જોવામાં આવે. તમે જોજો, ડોક્ટર પાસે થર્મોમીટર ન હોય ને તો પણ તમારા ધબકારાથી તમારા શરીરનું ટેમ્પરેચર માપી લેશે તો તમારા ધબકારા કેટલા ઝડપી છે, શું છે. જ્યારે તમે સ્વસ્થ હશો શરીરથી તો તમારા ધબકારા એક લયમાં ચાલતા હશે, અને જો તમે અસ્વસ્થ હશો, શરીરમાં ક્યાંય પણ પીડા હશે, તો તમારા ધબકારા છે એનો લય ખોરવાયેલો હશે. તો ધબકારા, શ્વાસોશ્વાસ, આપણી આ બધી જે ક્રિયાઓ છે એ આપણા શરીરનું અને આપણા મનનું પ્રતિબિંબ પાડે છે.
તો પ્રાણાયામ એટલે પોતાના શ્વાસને સ્થિર કરવો. સ્થિર એટલે લેવાનું બંધ નથી કરવાનું, એક ધારી ગતિએ ચાલે, શાંત હોય, સ્વસ્થ હોય. અને જો આવો શ્વાસ ચાલે તો મનુષ્યને કોઈ પણ વાતે ઉકળાટ નથી. વિકાર અને વાસના તો એમ જ તણાઈ જાય, કારણ કે શ્વાસ સ્થિર રાખીને વિકાર વાસના શક્ય જ નથી. તો એ શ્વાસ સ્થિર રાખવાની મહેનત પ્રાણાયામ એને ખૂબ નિર્મળતા તરફ લઈ જાય છે, શુદ્ધિ તરફ લઈ જાય છે. અને પ્રાણાયામ આવે એની પાછળ આવે પ્રત્યાહાર. શ્વાસ કાબુમાં આવ્યો એટલે આપોઆપ ઇન્દ્રિય કાબુમાં આવે. ભાગ્યશાળી, તમારે જે સાંભળવું હોય છે તમે સાંભળી શકો છો, અને તમારે જે નથી સાંભળવું હોતું એ તમે નથી સાંભળતા, એવું છે. જો આપણા બધાની જે હાલત છે કે કાનમાં જે અવાજ જાય છે આપણે સાંભળીએ છીએ, આપણે જે સાંભળવું હોય એ નથી સાંભળતા. આપણા કાનમાં જેટલા પણ અવાજ જાય છે એ આપણે સાંભળી લઈએ છીએ. પ્રત્યાહારનો મતલબ છે કે તમારો કાન, તમારી આંખ, તમારું નાક, તમારી જીભ, તમારી ત્વચા તમારા કંટ્રોલમાં. જે પણ થાય એમાં એ ઇન્દ્રિય માત્ર ડેટા આપીને શાંત પડી જાય. એની સાથે અનુકૂળતા ને પ્રતિકૂળતાની લાગણી ન જોડે. અત્યારે તમારી ઇન્દ્રિય તમને જે પણ ડેટા આપે છે ને એ ડેટામાં રતિ અથવા અરતિ ઉમેરાયેલી હોય છે. તમે સતત જોજો, સામે જે પણ આવે છે એની સાથે કોઈ એડજેક્ટિવ લાગીને આવે છે. આ સારું છે, ખરાબ છે. સારાના ઘણા બધા પર્યાયો છે, સુંદર, રૂપાળું, અનુકૂળ વગેરે. અને ખરાબના પણ ઘણા બધા પર્યાયો છે, કદરૂપું, નકામું વગેરે વગેરે. પણ તમારી પાસે ઇન્દ્રિયો જે પણ બોધ લઈને આવે છે એમાં કોઈને કોઈ રીતે એડજેક્ટિવ, વિશેષણ જોડાયેલું છે. આ વિશેષણ જોડાયું છે એનો મતલબ જ છે કે તમે રતિ અને અરતિ કરી રહ્યા છો. પ્રત્યાહાર આવે એ દિવસે ઇન્દ્રિયો એ સંપૂર્ણપણે આ રતિ અને અરતિમાંથી મુક્ત થઈ જાય. એના માટે કશું સારું કશું નબળું એ રહે છે, ખરેખર નથી. ભાગ્યશાળી, દાદા આદિનાથના દરબારમાં હો ત્યારે કોઈના વર્તન માટે ક્યારેય તમને ચીડ ચડી છે? દાદા આદિનાથના દરબારમાં પણ ચીડ ચડે છે. તો એનો મતલબ છે કે તમારી ઇન્દ્રિયો ત્યાં જઈને પણ સ્વસ્થ નથી. એ પોતે જે પણ ડેટા આવી રહ્યો છે એ ડેટા સાથે રતિ અને અરતિને જોડી રહ્યું છે, ત્યાં પણ તમે એનાથી મુક્ત નથી. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને એ હદે કાબુમાં લેવી કે એ પોતે માત્ર વિષયનો સ્પર્શ કરીને એ વિષય શું છે જણાવીને છૂટી જાય. આપણે જે બધા આદર્શો મૂક્યા છે ને, સમલેચ્છુ કંચણે, એ આદર્શો ખરેખર કઈ રીતે સિદ્ધ થાય વિચાર છે. કબીર, સંત કબીર, એની બહુ સરસ કથા આવે છે. એની પાસે એક પતિ પત્ની ઉપદેશ સાંભળવા આવે અને કબીર એમને સંસારની નશ્વરતાનો ભરપૂર ઉપદેશ આપે અને બરાબર સમજાવી દીધું એમને કે આ સંસારમાં ક્યાંય મોહ માયા કશું કરવા જેવું નથી. પતિ છે એને ખરેખર સંસાર માટેની વાસના નીકળી ગઈ, સ્વસ્થ થઈ ગયો. એક દિવસ બંને ઉપદેશ સાંભળીને પાછા ફરી રહ્યા હતા અને રસ્તામાં એક જગ્યાએ મોટો રસ્તો એવો કે જેમાં ધૂળ 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 જ હતી, રસ્તો હતો જ નહીં, જંગલના માર્ગેથી પસાર થવાનું, નકરી ધૂળ. અને પતિ થોડો આગળ ચાલે, પત્ની ધીમું ધીમું ચાલે, થોડીક પાછળ રહી ગઈ. પતિને ચાલતા ચાલતા એક જગ્યાએ સોનાનું ઘરેણું પડેલું દેખાય. એ ત્યાંથી કોઈક પસાર થયું હશે અને એના ગળામાંથી ઘરેણું નીચે પડી ગયું અને એને ખબર જ નથી. નાનકડો દોરો પહેરેલો હશે 5-6 ગ્રામનો, નીચે પડી ગયો, પણ કિંમતી, મૂલ્યવાન, અને પડેલું. પતિએ જોયું, અરે ઘરેણું તો સરસ છે,
અમે લોકો બહુ ગરીબીમાં જીવીએ છીએ, એ પતિ પત્ની બરાબર છે, ધર્મ આ તે, પણ જિંદગી તો એટલી સારી નથી જ, નશ્વર છે આ જિંદગી, ખબર છે, અને જે પણ મળે એનો સહજ સ્વીકાર છે. પણ આ જે ઘરેનું છે હું તો છોડી દઉં, પણ મારી પત્ની પાછળ આવી રહી છે, એ આ ઘરેનું જોશે ને તો એને તો લેવાનું મન થઈ છે. સ્ત્રીનો સ્વભાવ, એ લલચાઈ જશે, કશું છે જ નહીં અમારા ઘરે, તો એ લલચાઈ જશે, એ દોરું ઉપાડી લેશે, અને કોઈ દિવસ હું નહીં હોઉં ને ત્યારે વેચી નાખશે, અને વેચીને જે પૈસા આવે એનું થોડું 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 કરી અને પછી જિંદગીને સારી બનાવવાનો પ્રયત્ન કરશે. મને ખબર તો પડવાની જ એ વેચશે એટલે, પણ પછી એને કંઈ કહી નહીં શકું. અને જો આ દોરો હોય અત્યારે વચ્ચેથી ઉપાડી અને બીજે મૂકી દઉં, તો જેનું ઘર એનું જે શોધવા આવે તો બિચારો શોધવા ક્યાં જશે? એ તો રસ્તામાં જ શોધવાનો. ન તો દોરો અહીંથી ઉપાડાય, ન તો અહીં રાખવા દેવાય, નહીં તો પેલીને મન થાય, તો કરવાનું શું? પતિએ વિચાર્યું કે કામ કરીએ, આ ઘરેનું છે ને એના પર ધૂળ વાળી દો, એટલે ધૂળમાં ઢંકાઈ જશે, એટલે પેલીને તો ખ્યાલ જ નહીં આવે કે અહીંયા ઘરેણું હતું. અને જે વ્યક્તિનું આ ઘરેણું છે એ તો શોધવા નીકળશે ત્યારે ચોક્કસ શોધવાની, કેમ કે ધૂળમાં દટાયેલું હોય એટલે બધી ધૂળ ફંફસશે, એને મળી પણ જશે. આ સૌથી સારો ઉપાય છે કે હું ઘરેણા પર ધૂળ વાળી દઉં. એટલે એને સોનાના ઘરેણા પર ધૂળ વાળી દીધી અને પછી પોતે આગળ નીકળી ગયો. બંને ઘરે પહોંચ્યા, બેઠા, કામ હતું બધું બતાવ્યું અને બેઠા છે. પત્નીએ પૂછ્યું કે કંઈક તકલીફ થઈ હતી રસ્તામાં? આજે રસ્તામાં થોડું ઊભા રહી ગયા હતા ચાલતા ચાલતા અચાનક, અને હું નજીક આવે પછી અમે પાછું ચાલવા માંડ્યા, કઈ તકલીફ થઈ? તો કે ના ના એવું કઈ નહીં હતું. તો કે નહીં પણ કહો તો ખરા શું હતું એમ. પતિ કે જો હવે છુપાવીને કોઈ અર્થ નથી, એટલે કહું તને, વાત પૂરી થઈ ગઈ છે એટલે તને કહી શકું કે સોનાનું ઘરેણું પડ્યું હતું, પણ તો કે મને ડર લાગ્યો કે તને જોઈને મન થશે એ લેવાનું, એટલે મેં એ ઘરેણા પર ધૂળ વાળી દીધી, જેથી તને એવો કોઈ લોભ લાલચ ન જાગે. કે ભલા કબીરજીને મળ્યા પછી પણ તમને હજુ પણ ધૂળ પર ધૂળ નાખવાનું મન થયું? ધૂળ પર ધૂળ નાખવાનું મન થયું, તમને હજુ પણ એ સોના તરીકે દેખાય છે? ભાગ્યશાળી આ ઘટના છે ને એને તમે આલંકારિક રીતે ન જોયું, એને એ રીતે સમજવાનો પ્રયત્ન કરો કે જીવનમાં આ પ્રત્યાહાર એટલો સહજ થઈ જાય છે કે પદાર્થો વચ્ચે તમને કોઈ ભેદ જ નથી દેખાતો, કેમ કે તમે કોઈ જુદી દુનિયામાં જ વિચરતા હો છો. આ દુનિયામાં તો માત્ર તમને એમ લાગે છે કે ફરવા આવ્યા છો, વિહરવા આવ્યા છો, ને બસ અહીંથી પસાર થઈ જવાનું છે. આપણે ક્યાં દુનિયાના છીએ કે આ બધી પડોજનમાં પડીએ? આપણને આવું થાય છે. ઓકે છે, અહીંયા તમે ઉદ્યાનમાં છો એટલે તમને અહીંની વ્યવસ્થાઓમાં કોઈને કોઈ પરિવર્તન આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ વિચાર બી આવતો હશે. માનો કે તમે આ દર્શન કરવા આવ્યા હો, દર્શન કરો, આમ બધે ફરો અને અહીંથી નીકળી જાઓ, તમને વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પણ વિચાર આવશે? કેમ નહીં? કેમ કે મમત્વ નથી, એની સાથે કોઈ જોડાણ નથી. પ્રત્યાહાર છે ને આ દુનિયા સાથે તમારું જોડાણ સમાપ્ત કરી નાખે છે. તમને પછી એમ જ લાગે છે કે હું તો અહીંયા ખાલી આવ્યો છું પસાર થવા માટે. ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે કોઈ મૃત્યુ પામે એના માટે, ખબર છે શું કે? પાસ. એ અહીંથી પાસ થઈ ગયો. પાસ થવું એટલે બસ પસાર થઈ જવું, નીકળી જવું. કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું, ફર્યું, કર્યું, નીકળી ગયું, પાસ. આવી જો જિંદગી બની જાય ને તો સમજવું કે પ્રત્યાહાર આવે, અને આ પ્રત્યાહાર આવે એટલે પછી આવે છે ધારણા. આપણે છે ને બહુ જ બદલવા માંગીએ છીએ, મનમાં એટલો બધો વિરોધ છે, એટલી બધી જગ્યાએ આપણું મન બદલવાની વાતો કરે છે. તમે તમારો જ્યાં હક નથી, તમને જ્યાં કશું લાગતું વળગતું નથી, એવી જગ્યાએ પણ તમારું મન એ સતત બદલાવને ઈચ્છે છે. તમને બસ સિસ્ટમમાં કોઈ બદલાવ લાવવો છે, તમે એરપોર્ટ પર જાઓ તો એરપોર્ટની વ્યવસ્થામાં તમને થાય છે કે અહીંયા કોઈ પરિવર્તન લાવવા જેવું છે. દરેક જગ્યાએ તમારું મન એ અભિપ્રાય આપ્યા કરે છે. આ અભિપ્રાયોને લીધે તમે વધુ ને વધુ અશાંત બનતા જાઓ છો.
પ્રત્યાહાર જેમ જેમ થતો જાય એમ તમારા અભિપ્રાયો ઓછા થતા જાય. તમે ઓપિનિયન નથી આપતા. અહીં તો કોઈ પણ વ્યક્તિના વર્તન માટે પણ તમારા મનમાં કોઈક ઓપિનિયન છે અને એ માટે મન તમારું રિએક્ટ પણ કરે છે. કશું જ નહીં. એક બેન અહીંથી પસાર થઈ રહ્યા છે અને એ બેન એને અચાનક જ કંઈક વર્તન કર્યું, તમારા મનમાં સીધી નોંધ લેવાઈ જશે, આ બેન વ્યવસ્થિત નથી. જે વ્યક્તિ તમે જિંદગીમાં પહેલા નથી મળી, પછી નથી મળવાની, જેની સાથે તમારે કોઈ જ લેવા દેવા નથી, એવી વ્યક્તિ માટે પણ તમારા મનમાં એક અભિપ્રાય રચાઈ જાય છે કે આ વ્યક્તિ બરાબર નથી, આ વ્યક્તિ બરાબર છે. આ અભિપ્રાયો છે, એ અભિપ્રાયોએ આપણા મનમાં અનેક આત્મા માટે, સાચું કહું તો આપણા આત્મામાં અનેક આત્મા માટેના અણગમાના સંસ્કારો પેદા કરેલા છે. આ જે અણગમો છે એ ઘૂંટાઈને આપણી ગ્રંથિઓ બની ગઈ છે અને આ જે ગ્રંથિઓ છે એમાંથી છૂટવું એ નિર્ગ્રંથતા છે. નિર્ગ્રંથ હોવું મતલબ છે કે કોઈના પણ માટે અભિપ્રાય ન રાખવો. આપણે જ્યારે પ્રભુ માટે કહીએ છીએ ને, એમને દ્રવ્ય સાથે પ્રતિબંધ નથી, ક્ષેત્ર સાથે નથી, કાળ સાથે નથી, ભાવ સાથે નથી. તો પ્રતિબંધનો મતલબ છે કે હું વસ્તુઓ માટેના અભિપ્રાયો ધરાવું છું. તમે ક્યાંય પણ જાઓ છો, સતત અભિપ્રાય. અહીં તો 2 જણ, હું આબુ ગયો, દીક્ષામાં વાત કરું છું, બરાબર? ત્યાં છે ને પેલો સનસેટ પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ પર બધા છે એ આમ બેઠા હોય પેલું સૂર્યાસ્ત જોવા માટે. તમે ગયા છો કોઈ દિવસ આબુમાં કે બીજે પણ કોઈ સનસેટ પોઈન્ટ પર ગયા હશો? બેઠા હોય બધા, બેઠા છે, બરાબર? સૂર્ય ડૂબી રહ્યો છે અને પણ જે કોલાહલ હતો, સૂર્ય ડૂબવાનો થયો છે ને, એ કેવો લાલ દેખાય છે, એ જો કેવો ડૂબ્યો. અરે પણ દરેકને આંખો આપી છે, આંખો વગરનો માણસ તો કોઈ અહીંયા આવ્યો નથી. કોઈ અંધજન હોય એની આગળ આપણે ઘટનાનું વર્ણન કરીએ તો સમજાય, પણ જેને ખુલ્લી આંખ છે એ સામે જોઈ જ રહ્યો છે, તો એ દૃશ્યને ખાલી માણી લેવાનું. તમે પણ માણી લો, એને પણ માણવા દો, પણ તમે બરાબર જોજો. તમે હિમાલય પાસેથી પસાર થઈ રહ્યા ને, બારીમાંથી આમ પહાડ દેખાય ને, તો બાજુને કહેશે જો કેવું દેખાય છે, પણ તું જો ને શાંતિથી. દરેક વ્યક્તિ માટે, દરેક વસ્તુ માટે, વાતાવરણ માટે કાંઈક બોલવું છે, કાંઈક કહેવું છે. અને પછી જ્યારે આદત બની જાય છે ને, ત્યારે બળબડ ચાલુ થાય છે. કોઈ સાંભળે કે ન સાંભળે, ઘણાને તમે જો એકલા બળબડ કરવાની આદત હોય. અહીંયા તો કોઈ એવું નથી ને, આમ એકલા બોલતું હોય એવું કોઈ નથી ને અહીંયા? છે કોઈ? હશે, ચલો વાંધો નહીં. તો કારણ કે શું થાય છે, આ ક્યાંથી આવ્યું? આ ખરેખર હસવાની વાત નથી, આપણી પણ આવી દશા થઈ શકે છે. આવ્યું છે મનના અભિપ્રાયોમાંથી. તમારું મન એ શાંત જ નથી, પછી ઊંઘમાં પણ બોલવાનું ચાલુ થાય. ઘણાને તમે જો ઊંઘતા હોય ને, આમ દાંત કચકચાવતા હશે. કેમ? કારણ કે એનું મન ઊંઘમાં શાંત નથી પડ્યું, તો ઊંઘમાં એ પ્રતિકાર કરે છે, ક્લેશ કરે છે, બધું જ કરે છે. ઓલા તો સારું હતું, પ્રસન્નચંદ્રને એક પગ પર પગ કરીને આતાપ લઈને ઉભા હતા ને, એને તો કીધું કે તમારા બાળકના, એટલે આના બાળકના રાજ્ય પર હુમલો થયો છે. આ તો બરાબર. આપણું મન તો એમને વગર લેવા દેવાનું ઊંઘમાં પણ ક્લેશ અનુભવે. સાચું કહું છું, ઊંઘમાં આપણો જે ચહેરો હોય છે ને, એ ચહેરો આપણા ખરેખર સાચા વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. તમે જોજો ઘણા જ્યારે ઊંઘતા હોય ને, ચહેરા પર તમને આમ થાક ને કરચલીઓ અને એટલું બધું દેખાય, તમને લાગે કે આ અંદરથી કેટલો પીડાતો હશે આ મનુષ્ય. અને જે મનુષ્ય અંદરથી નિરાત્મા હશે ને, એ સૂઈ જાય ને, આમ તમને નાના બચ્ચા જેવું લાગે, એ બાળકની જેમ જંપી ગયો, એકદમ નિરાત્મા, પતી ગયું. તો આ જે વસ્તુ છે એ તમારા અસ્તિત્વનું પ્રતિબિંબ છે કે તમે મનથી કેટલા નરવા અને સ્વસ્થ છો. આપણે અભિપ્રાયો ઓછા કરવા છે. જે પણ થાય છે, જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ અભિપ્રાય આપો. આપણી માઇક આંગલાપણું શું છે કે જ્યાં જરૂર હોય છે ત્યાં બોલવાની હિંમત નથી હોતી, ત્યાં તો આપણે ચૂપ રહી જઈએ છીએ, મનને મારીને બેસી પડીએ છીએ. જ્યાં સાચે સાચ કંઈક કહેવાનું હોય છે ત્યાં આપણે નથી કહી શકતા, અને પછી ઘરમાં આવીને શોરા થાય. તમે બરાબર જોજો, જેનો બોસ બહુ ટડકાવતો હોય ને, એ ઘરે આવીને પત્નીને બહુ ટડકાવતો હશે, કેમ કે એના મનમાં છે ને ઓલી વસ્તુ એટલી ગુમરાતી હશે કે અભિપ્રાયો, એ ક્રોધ, એ બધું જામ થઈ અને કોઈના પર ઉતરી જશે. આપણે જિંદગીમાં ઓછામાં ઓછું એક વખત તો બધા બોલ્યા છો ને,
કે ભાઈ મને ખરેખર તારા પર ક્રોધ નહોતો કર્યો, પણ કોઈનું કોઈના પર ઉતરી જાય છે. તમે એવું બોલ્યા છો કે નથી બોલ્યા? થાય છે કે નહીં? કેમ? કેમ કે મગજમાં બધું સંગૃહિત થાય છે, અને એ સંગૃહિત થયેલું તમારા અસ્તિત્વમાં ઉતરી જાય છે. ધારણાનો મતલબ થાય છે કે તમે કોઈના પણ માટેની ધારણા ન રાખો. ધારણા કરવાનું બંધ કરવું એ ધારણા છે. તમારું મન એટલું સ્વસ્થ હોય કે કોઈના માટે કોઈ અભિપ્રાય જ ન ધરાવતું, એ માત્ર પોતાનું જોઈ લેતું. અને આ જે જોઈ લે, અહીં તો પાલિતાના ચડતા હોઈએ ને, અને બાજુમાં કોઈ બેન કોઈ બાળકને ઉચકીને જતા હોય, બાળક મોટું આમ લાગતું હોય 6-7 વર્ષનું, અલે આ તો ચાલી શકે એમ છે, તોય ઉચકાવે છે. ત્યાં પણ તમે જોજો, એ બાળક ન તો તમારું છે, ઓલી બેનને તમારે 1 રૂપિયો નથી આપવાનો, અને તમારા કીધે બાળક નીચે ઉતરવાનું નથી, કશું જ નથી થવાનું, બરાબર છે? તોય તમારું મન વિચારે છે કે નથી વિચારતું? મને ખાસ કહેજો. અભિપ્રાય આપે છે, કહો કે ન કહો, પણ આ વસ્તુ થાય છે. અહીંયા પ્રતિક્રમણ કરતા હોય, બરાબર સામે જે બેન બેઠા છે એને ચરોડો બરાબર નથી પકડ્યો, મનમાં થાય છે મારા સાહેબ આટલું બોલે, પણ જો ને શીખવું જ નથી, આને કશું સમજવું નથી. કેમ? આ અભિપ્રાયો છે ને, આ અભિપ્રાયોએ અનંત કાળ બગાડ્યો છે. તમે રોજે 84 લાખ જીવોની માફી માંગો છો ને, એ સમજવાનો પ્રયત્ન કરજો કેમ માફી માંગવી પડે છે. 7 લાખ દેવ ને 7 લાખ નાખ્યો, 4 લાખ દેવ 4 લાખ નાખ્યું. કેમ? કયા દેવ સાથે તમે બગાડ્યું? આજના દિવસમાં કયા દેવનું? એટલે એ બગાડે તમારું તો કોઈ બગાડે બી નહીં ને. તમેનું શું બગાડવાના છો? કયા નારકીનું તમે બગાડવા ગયા? તો એ માફી કેમ માંગવી પડે છે? કેમ કે જે જીવો દેવલોકમાં છે, જે જીવો નરકમાં છે, એ બધા જીવો માટેના કોઈક ભવમાં કરેલા અથવા આ ભવમાં કરેલા અણગમા એ તમારા અસ્તિત્વમાં અંદર જોડાયેલા છે, ડાઘા પડેલા છે. આ ડાઘા સાફ નથી થયા. ભાગ્યશાળી, તમારા કપડા પર ઓઇલનો ડાઘો લાગ્યો, હવે ટેન્કર તો નીકળી ગયું, ડાઘો રહી જાય કે ના રહી જાય? બરાબર. વ્યક્તિ તો પસાર થઈ ગઈ, પણ એ વ્યક્તિ માટેના અણગમાનો જે ડાઘ હતો ને, એ હજુ આત્મા પર છે. ખરેખર જો આત્માને ખોલીને જોવામાં આવે ને, તો પ્રદેશે પ્રદેશે અણગમો ભરેલો છે, પ્રદેશે પ્રદેશે અભિપ્રાયો ભરેલા છે. જો આ ન નીકળ્યા તો ત્યાં સુધી આપણને મોક્ષ નથી મળવાનો. મોક્ષનો અર્થ જ થાય છે, નિર્મળતાનો એ જ અર્થ થાય છે કે તમારા મનમાં કોઈના પણ માટેનો અણગમો એક અંશમાં પણ ન બચ્યો, એ બધો જ સાફ થઈ ગયો. આના માટે જરૂરી છે પ્રત્યાહાર. તમારી આંખોને ટેવડાવો કે જોવાનું જ જોવે, નકામું જોવે છે. તમારા મનને ટેવડાવો કે ખોટી બાબત પર અભિપ્રાય આપે જ નહીં. અને તમારા અભિપ્રાયો માત્ર તમે તમારા પૂરતા નથી રાખતા. તમે નીચે આવીને કહો છો, પાલિતાનામાં ઉતરીને, કે ભાઈ તું તો સાથેનો તો આગળ નીકળી ગયો હતો, પણ મેં જે જોયું એ મારે તને કહેવું છે. તમે પાછું તમારા એ નબળા અભિપ્રાયને શેર કરો છો, અને બીજાના મનમાં ઓર નેગેટિવિટી જન્માવો છો, અને એ તમને એના અભિપ્રાયો આપશે. તમે લગભગ જોજો, તમે 4 જણ ભેગા મળીને વાત કરો, ત્યાં સારી વાત વધારે હોય કે નબળી વાત વધારે? અહીંયા છો તો સારી વધારે હશે, ચોક્કસ ઉદ્યાનમાં વધારે હશે, પણ નોર્મલ સંજોગોમાં વાત કરું છું. ક્યાંક ને ક્યાંક શરૂઆત સારાથી થાય છે, અને એમ કરતા કરતા નબળીમાં જતું રહે છે, અને પરિણામે અભિપ્રાયો પર અભિપ્રાયો વધતા જાય છે. મારે નથી આપવા અભિપ્રાય. થાક થઈ થશે તો હું કરુણા વેવડાવી દઈશ, થશે તો મૈત્રી કરી લઈશ, પ્રમોદ. ભગવાને 4 જ વસ્તુ કીધી: મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ્ય. 4 જ ભાવના કીધી. 5મી બધાને સુધારવા નામની કોઈ ભાવના જ નથી આવતી કે હું આખી દુનિયાને સુધારી દઉં. હવે કોઈ ભાવના આવે છે? આપણે એક તો હિંમત નથી હોતી. જ્યાં ખરેખર કહેવાનું હોય ત્યાં તો હિંમત નથી ચાલતી, અને જ્યાં બધું જ છે ત્યાં નબળું છે, ત્યાં જોયા કરી. તો ભાગ્યશાળી આ આવ્યું ત્યારે ધારણા આવી, અને ધારણા પછી આવે છે ધ્યાન. સ્વાભાવિક છે, મન અભિપ્રાયો આપવાનું બંધ કરે, શાંત પડે એટલે એકાગ્ર થવાનું જ છે, અને એકાગ્ર થઈ અને કોઈ શુભ આલંબને એ ધ્યાનમાં જતું રહેવાનું છે. ધ્યાન એ વધઘટ પામતી અવસ્થા છે. ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, એક સળંગ પ્રવાહ ન હોય. પણ જ્યારે એ જ ધ્યાન એક સળંગ પ્રવાહ બની જાય ત્યારે કહેવાય છે સમાધિ, શાંતિ. તમારા ઘણા લોકો માટે એવું કહેવાય, સૂતા સમાધિ ને જાગ્યા ઉપાધિ.
અહીંયા એવું નથી. આ સમાધિનો મતલબ છે કે એક પ્રશાંત વાહિતા, મેં ગઈકાલે કીધી પ્રસન્નતાની એક એવી ધારા ચાલુ હોય જેમાં કોઈ ધીમે ધીમે ઉપર ચડતી જાય, એમાં ક્યારેય નીચા જવાબોનું આવે જ નહીં, ક્યારે કોઈ ક્લેશ કંકાસ કશું જ નહીં. આ જે પ્રશાંત વાહિતા છે એ સમાધિ છે. 8 યોગ દૃષ્ટિમાંથી આપણે પસાર થતા આપણે સમાધિ સુધી પહોંચવાનું છે. યમ તો આપણને જીવનમાં થોડો ઘણો આવી ગયો છે, નિયમ પણ આવી ગયો છે. આસન પ્રાણાયામ એક પછી એક લાવતા જઈએ અને સમાધિ સુધી પહોંચીએ, એ જ મંગલ કામ.